કથાકારક વિજય તમારું મતલબ શું મંતવ્ય છે? તો રામે બોલીને નહીં, આ જીવીને સમાજને સંદેશ આપ્યો, અને આજ આ બધા બોલીને સંદેશ આપે છે. જે ભાજપ કરી રહી છે, અંધશ્રદ્ધા ને આ બધું એટલું બધી હદે ફેલાય, અફવાઓ, ફેક ન્યૂઝ, ફેક ડેટા. વોર્ડનો પ્રમુખ એક વખત રહી ગયો હોય ને 10 વર્ષ તો ગાડીમાં પાટિયું મૂકે, પૂર્વ વોર્ડ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી એમ લખેલું હોય. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ભાજપ દ્વારા જે વર્તન કરવામાં આવે છે એ બિલકુલ અયોગ્ય. કેજરીવાલ સાહેબને કંઈક મેસેજ આપવો હોય તો તમે શું આપશો? એને શું કામ આપવો જોઈએ? પણ તો ગોપાલભાઈ, તમારે પહેલેથી જ પોલિટિક્સમાં જોઈન થવું હતું? કોઈ પણ માણસ એમ કે મને પહેલેથી જ આમ હતું તો એને મહેરબાની કરીને 2 આડા સવાલ પૂછી લેજો કે ભાઈ એટલો બધો બુદ્ધિશાળી 5મા ધોરણ વખતે જ હતો? તો એકચ્યુઅલમાં કોર્ટનો માહોલ કેવો હોય છે? લાઈક બોલિવૂડની મૂવીઝમાં દેખાડે થોડું ફન મોમેન્ટ, કોમેડી થતું હોય, આવું હોય છે કે નહીં? આમ બધા ઘોંઘાટ કરતા હોય ને પેલા જજ ઓર્ડર ઓર્ડર. તમે કોઈ નેતાને માજી બુટલેગર કીધું હતું, આની પાછળ શું કહાની છે? જેલમાં જે 99 માણસ ગયો હોય, કોઈ સીધો સાદો માણસ, તો એને હપ્તો આપવો પડે શાંતિથી રહેવાનો. અંદર ગુંડાઓ જે બધા ક્રિમિનલ બાંધતા હશે અંદર, બાંધે ને. જે માણસો 6000 કરોડનો આપેલો ભૂપેન્દ્રસિંહ ઝાલા કરી નાખ્યું, બૂચ માર્યું, એનો વરઘોડો નથી નીકળતો. ચપ્પલ ચોરોના વરઘોડા નીકળે છે, પોલીસ રીલ બનાવે છે. કેજરીવાલ સાહેબની જે ધરપકડ થઈ એના વિશે તમે શું કહેશો? તો ભાજપની ઓકાત નથી કે હરાવી શકે, જેલમાં રાખીને મનોબળ તોડી શકે. ભાજપ વાળાની તકલીફ એ છે કે એમાં ભણેલો કોઈ માણા નથી, આખું ગાંડાનું ટોળું છે. આપમાં એક્ઝેક્ટલી શું ખૂટે છે? સત્તા કેમ નથી બનાવી શકતી? માલ તો મોહબ્બત, પૈસા આપો પાર્ટી ફંડમાં ભાજપમાં એટલે હાલે, ગમે એવું ઇલીગલ ધંધો હાલે. સરકારથી શક્તિશાળી કોઈ માણસ જ નથી દુનિયામાં ક્યાંય. સરકારો એટલી બધી તાકાતવાળી હોય છે. ગોપાલભાઈ, સુરતમાં તો આ વખતે એવી હવા હતી કે આપ જ આવવાનું છે. એમ ચૂંટણીના દિવસોમાં અફવા છે ને ભાજપે ફેલાવીને ફેલાઈ ગઈ. અમારું સત્ય ન પહોંચી શક્યું ઘરે ઘરે, સત્યને ડોર ટુ ડોર લઈ જવું પડે. તો ગોપાલભાઈ, તમારી આગળની રણનીતિ વિશે શું પ્લાનિંગ છે? શું વસ્તુઓ છે? પાટીદાર અનામત આંદોલનના જે તે સમયે લીડર હતા હાર્દિક પટેલ, ઈ જ ભાજપે જે હાર્દિક ઉપર દેશદ્રોહનો કેસ કર્યો હતો, ઈ જ ભાજપે પાછો હાર્દિકને ખોળામાં બેહાડી લીધો. આવનારા સમયમાં શું લાગે છે, કોની સત્તા આવશે? આમ આદમી પાર્ટીની. શ્યોર છો તમે એકદમ? તમે કેમ શ્યોર નથી? ભાજપની સરકાર 40 વર્ષથી અહીં પડી છે, કાંટ લાગી ગયો છે, ધૂળ ચડી ગઈ છે, લીલ જામી ગઈ છે. એ બધું સાફ કરીને એક નવો બદલાવ લાવવાની અમારી કોશિશ છે.